નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં હવે સફેદ વાઘની સંખ્યા 3 થઈ ગઈ છે, કારણ કે સફેદ વાઘણ રાધાએ બચ્ચાને જન્મ આપ્યો છે. ડિસેમ્બર 2025માં રાજકોટ ઝૂથી આ સફેદ વાઘની જોડી વડોદરા લાવવામાં આવી હતી, જે સફેદ વાઘણે 9 એપ્રિલે વહેલી સવારે બચ્ચાને જન્મ આપ્યો છે. વડોદરા ઝૂના ઇતિહાસમાં 40 વર્ષના લાંબા અંતરાલ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ થયો છે. વાઘણ રાધા પ્રથમવાર માતા બની અને તેણે બચ્ચાને સ્તનપાન ન કરાવ્યું. વન્યજીવ પ્રોટોકોલ મુજબ 24 કલાક રાહ જોયા બાદ ઝૂના વેટરનરી ડોક્ટરોએ બચ્ચાને લીધા છે હેન્ડ રેરિંગ હેઠળ, એટલે કે માનવીય દેખરેખ હેઠળ. બચ્ચું ઝૂ વેટરનરી હોસ્પિટલના ખાસ નિયોનેટલ કેર યુનિટમાં તબીબોની સઘન દેખરેખ હેઠળ છે. બાળકની તબિયત સ્થિર છે, સારી છે. માતા રાધા પણ સંપૂર્ણ સ્વસ્થ છે. સંક્રમણથી બચાવવા માટે બચ્ચાને ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં રાખવામાં આવ્યું છે. નવા મહેમાનના આગમન સાથે હવે વડોદરા ઝૂમાં સફેદ વાઘની કુલ સંખ્યા 3 થઈ છે. નમસ્કાર, મને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં ઘણા દશકો બાદ જે ગત વર્ષે ડિસેમ્બર 2025માં રાજકોટ ઝૂથી જે સફેદ વાઘની જોડી લાવવામાં આવેલ હતી, આ સફેદ વાઘની જોડીએ 4 માસની અવધિ બાદ આપણા ત્યાં એક નવજાત બચ્ચાને જન્મ આપ્યો છે. આ નવજાત બચ્ચું હાલ નવજાત બચ્ચાના શિશુ કેન્દ્ર હેઠળ કમ્પ્લીટ એની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. આ બંને વાઘ અને વાઘણ પ્રથમ વખત માતા પિતા બન્યા હોવાના એને નોર્મલી બિલાડી કુળમાં જે જોવા મળે છે કે વન્ય બિલાડીઓમાં જો સૌ પ્રથમ વખત તેને માતાને માતૃત્વનો પૂરતો અનુભવ ન હોય તો એ બચ્ચાની સારવાર બચ્ચાની દેખરેખ રાખવામાં થોડી નિષ્કાળજી બતાવે છે. અને આવી પરિસ્થિતિમાં અમે 24 કલાક બાદ અમારે ફરજિયાત બચ્ચું મા જોડેથી અમારે લઈ લેવું પડ્યું અને ત્યારબાદ એને અમે સતત 24 કલાક અમારા સીસીટીવી મોનિટરિંગ હેઠળ રાખ્યું છે. અને અત્યારે ફોર્મ્યુલા મિલ્ક પર એને ઉછેર કરતા આજે 10મો દિવસ છે અને 10મા દિવસે બચ્ચાની બહુ સારી ગ્રોથ અને સારું એની એ દેખરેખ રખાઈ રહી છે. કન્ટિન્યુઅસ એને આખા દિવસ દરમિયાન એનું ફીડિંગ મોનિટર કરવામાં આવી રહ્યું છે, વજન મોનિટર કરવામાં આવી રહ્યું છે અને કમ્પ્લીટ કેર એની અત્યારે અમારા નિયોનેટલ કેર યુનિટ હેઠળ રાખવામાં આવી રહી છે. એકચ્યુઅલી બર્થ વેટ જ્યારે આ વાઘ સિંહના બચ્ચાઓમાં 900 ગ્રામથી કિલો વચ્ચેનું એનું વજન હોવું જોઈએ, પરંતુ આ બચ્ચું જ્યારે જન્મ્યું ત્યારે માત્ર 600-650 ગ્રામની વચ્ચેનું હતું, એટલે ઘણું અંડરવેટ કહેવાય. અને એના કારણે એને બહુ જ ક્રિટિકલ કેર લેવાની એની ખૂબ જરૂરિયાત હતી. અને આજે 10મા દિવસ સુધીમાં એને સારું વેટ ગેઇન કરીને આજે એનું વજન 915 ગ્રામે પહોંચ્યું છે.